વાત તાપીની કરીએ કે જ્યાં વ્યારા સહિત સમગ્ર જિલ્લામાં અનેક સ્થળે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો સતત વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઈ ગઈ છે। વ્યારાની શબરીધામ શાળા કમ્પાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાયા છે તો શાળાના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। વ્યારાની શબરીધામ શાળાના કમ્પાઉન્ડના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં શાળાના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે। તાપીના વ્યારાના આ દ્રશ્યો છે। દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર હજુ પણ યથાવત હોય તેવા એક બાદ એક દ્રશ્યો સામે આવી રહ્યા છે તો સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે।